નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને એવામાં કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। ખબર એવી મળી રહી છે કે 68 થી વધુ દાવેદારોએ આ સેન્સ પ્રક્રિયામાં સેન્સ આપી હતી। એટલે કે એવું કહી શકાય કે કડી બેઠક માટે ભાજપમાં જાણે કે દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે। દાવેદારો વધી જતા ટિકિટ કોને મળશે તેને લઈને પણ અનેક પ્રશ્ન લોકમાનસમાં ઉઠી રહ્યો છે। જો કે જાતિગત સમીકરણોના આધારે આપવામાં આવતી આ ગ્રામીણ વિસ્તારની ટિકિટોનું કોકડું પણ ગૂંચવાઈ ગયું છે। સૌપ્રથમ જો આપણે વાત કરીએ વિસાવદરની બેઠકની, તો ભાજપ માટે આ બેઠક પડકારજનક ગણવામાં આવે છે, જેથી એવા અહેવાલો વહેતા થયા છે કે આ વિસાવદર બેઠક માટે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારનો કોઈ સભ્ય પણ હોઈ શકે છે। તેમજ આ બેઠકને જીતાડવા માટે જવાબદારી ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને સોંપી છે। આ સિવાય કેટલાક મીડિયા અહેવાલોમાંથી એવું પણ સામે આવ્યું છે કે કડી બેઠક માટે ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિતેશ મકવાણા, પૂર્વ સંસદીય સચિવ હિતેશ મકવાણાના પિતા પૂનમ મકવાણા, પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર હિતુ કનોડિયાના નામની પણ ચર્ચા થઈ રહી છે। તો આ ઉપરાંત લોક ગાયિકા કાજલ મહેરિયાનું નામ પણ આ રેસમાં છે। ગાયિકાએ કડીની બેઠક લડવા માટે પોતાની ઈચ્છા જાહેર કરી હતી। તમને જણાવી દઈએ કે એવો રિપોર્ટ છે કે આ બંને બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો માટે થોડા દિવસો પહેલા જ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી, જેમાં કેટલાક નામો સામે આવ્યા હતા। પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ નામો પર ચર્ચા થશે। સેન્સ પ્રક્રિયા દરમિયાન સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી। પાર્લામેન્ટરી બોર્ડમાં આ પેનલમાં રહેલા નામોને મૂકવામાં આવશે અને લાંબી ચર્ચા વિચારણા બાદ અને જીતી શકે એવા ઉમેદવારોની પસંદગી પર સર્વસંમતિ કરાશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ હવે શું કરશે અને કેવા નિર્ણય કરે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।